હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. રાજકોટમાં અટલ સરોવરમાં રાઇડ્સ ઓપરેટર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી. ચાલુ રાઇડે ઓપરેટરે ચકડોળ બંધ કરીને જતો રહ્યો. ચકડોળમાં 6 લોકો 20 મિનિટ સુધી હવામાં લટકી રહ્યા. ફાયર વિભાગની ટીમોએ તમામ લોકોને રેસ્ક્યુ કર્યા. ઓપરેટરની બેદરકારીથી નાગરિકોના જીવ તાળવે ચોંટ્યા હતા. રાઇડ્સ ઓપરેટર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરાઈ છે. રાઇડ્સ ચાલકની બેદરકારીનો મુદ્દો સામે આવ્યો કે જે આરએમસીને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે નિવેદન આપ્યું. તપાસના આદેશ આપી દેવાયા છે. વિગતવારનો અહેવાલ મંગાવવામાં આવ્યો છે અને કોન્ટ્રાક્ટ એજન્સી ક્યુબ કન્સ્ટ્રક્શન દ્વારા રાઇડનું સંચાલન કરવામાં આવે છે. રાજકોટના અટલ સરોવરમાં આવેલ ચકડોળમાં એક પરિવાર 20 મિનિટ સુધી હવામાં લટકતો રહ્યો હતો. ઓપરેટરની બેદરકારીના કારણે તે જે રાઇડ્સમાં જે લોકો બેઠા હતા તેમને નીચે ઉતાર્યા વગર જ ત્યાંથી જતો રહ્યો હતો. મારી સાથે રાજકોટ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર CK નંદાણી સર છે. સર, એક મોટી બેદરકારી જે ઓપરેટરની સામે આવી છે, શું કહેશો આને લઈને? ના, સ્વાભાવિક રીતે ખૂબ જ ગંભીર બાબત છે, દુઃખદ બાબત પણ છે. ગઈકાલ રાતના ઘટના બની છે. આજ સાંજ સુધીમાં અથવા કાલ સુધીમાં એનો એક વિગતવાર અહેવાલ મેળવી અને જે કસૂરવાર હશે એની અમુક કાર્યવાહી તેમજ ભવિષ્યમાં આ ઘટનાનું પુનરાવર્તન ન થાય એના માટેની એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર કાર્યપદ્ધતિ એ ફોલો કરીશું અને ડેફિનેટલી આ ઘટના પુનરાવર્તન ન થાય એના માટે પૂરેપૂરી તાકીદારી રાખવા જે એજન્સી છે એને બી તાકીદ કરીએ અને કોર્પોરેશનો દ્વારા પણ એનું એક સુપરવિઝનની મિકેનિઝમ અમે ગોઠવી લઈશું. સર, ખાસ કરીને જે અટલ સરોવર એકમાત્ર રાઇડ છે ને ત્યાં પણ જો ઓપરેટર આ પ્રકારની બેદરકારી દાખવે તો કેટલી ગંભીર બાબત કહેવાય. કોન્ટ્રાક્ટ કંપની આ અંગે કોઈ તમારી પાસે મહાનગરપાલિકા પાસે કોઈ ખુલાસો કર્યો છે સર? નહીં, આ ગઈકાલે રાતના જ ઘટના બની છે એટલે ડેફિનેટલી આનો એક અહેવાલ મેળવી અને એમાં જે પણ કાર્યવાહી કરવાની હશે તે ડેફિનેટલી કરીશું. સર, કોઈ દંડાત્મક અથવા તો શિક્ષાત્મક કાર્યવાહી કંપની સામે કરવામાં આવશે? હું એ જ કહું છું કે આપણે એક પહેલાં અહેવાલ મેળવી લઈએ કોની બેદરકારી છે અને શા બાને આ ઘટના બની છે અને એની ઉપરથી 100% આપણે અવશ્ય પગલાં લઈશું. સ્પષ્ટપણે એટલે જે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા ગઈકાલે રાત્રે જે ઘટના બની તે અંગેનો વિગતવાર અહેવાલ છે તે તૈયાર કરવા માટેની સૂચના છે તે આપી દેવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકાના અધિકારીઓ છે તે જે કોન્ટ્રાક્ટ કંપની છે તેમની સાથે વાટાઘાટ કરી અને તેમની પાસે જે વિગત છે ને ત્યારબાદ જો કોન્ટ્રાક્ટ કંપનીની બેદરકારી હશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. ભવિષ્યમાં આ પ્રકારની ઘટના ન બને તે માટે રાજકોટ મહાનગરપાલિકા છે તેમના દ્વારા જે સુપરવિઝન થાય મહાનગરપાલિકાનું તે પ્રકારની પણ કાર્યવાહી કરવામાં આવશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH